નમસ્કાર દર્શક મિત્રો, લેટેસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે દેશ વિદેશના એવા 15 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારા જીવન પર સીધી અસર કરશે। ફરી મોટું આંદોલન કરીશું, દીપકેની ચેતવણી। પવન ઉર્જામાં ગુજરાત નંબર 1, આસામ પૂર। પીએમ મોદીની સમીક્ષા બેઠક। પાટણ, ચીફ ઓફિસર સામે ફરિયાદ। છોટાઉદેપુર દાહોદમાં વાઘ હોવાની પુષ્ટિ। વરસાદ વચ્ચે મોકૂફ જીપીએસસી પરીક્ષા 1 ઓગસ્ટે યોજાશે। અમદાવાદના વરસાદગ્રસ્ત વેપારીઓને સુરતના ધોરણે સહાય। પાક નુકસાનના વળતરની માગ। કિસાન સંઘનો સીએમને પત્ર। 4 સિસ્ટમ સક્રિય। 31 જુલાઈએ લોકસભામાં પ્રિયંકા ગાંધી લાઈવ। અખિલેશ યાદવનો સરકાર પર પ્રહાર। નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડમાં 206 તોલા સોનું ગાયબ। અંબાલાલની દરામણી આગાહી। મોદી સરકારે બનાવ્યો નવો નિયમ। સંસદમાં પેપર લીક મુદ્દે હોબારો ફરી સ્થગિત। આ બધું જ જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ફરી મોટું આંદોલન કરીશું, દીપકેની ચેતવણી। સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ બાદ સીજેપીના ફાઉન્ડર અભિજીત દીપકે સરકારને ચેતવણી આપી છે। તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે જો વિરોધ પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવશે અથવા ટાર્ગેટ કરવામાં આવશે તો સીજેપી ફરી મોટા પાયે શાંતિપૂર્ણ આંદોલન કરશે। તેમણે સરકાર અને પોલીસને વિદ્યાર્થીઓ સામેની કથિત અન્યાયી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। પવન ઉર્જામાં ગુજરાત નંબર 31 જૂન 2026 સુધી ગુજરાતની પવન ઉર્જાની સ્થાપિત ક્ષમતા 16,086 મેગાવોટ પહોંચી છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે। નાણાકીય વર્ષ 2025થી 26માં ગુજરાતે પવન ઉર્જામાંથી 33,706 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું છે, જે દેશના કુલ પવન ઉર્જા ઉત્પાદનના લગભગ 1/3 જેટલું છે। ભારતની કુલ પવન ઉર્જા ક્ષમતા 57,443 મેગાવોટ થઈ છે। આસામ પૂર, પીએમ મોદીની સમીક્ષા બેઠક। આસામમાં ગંભીર પૂર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી હતી। તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત લોકોને મદદ માટે આસામ સરકાર સાથે મળીને કામ કરી રહી છે। દરમિયાન રાયજોર દળ સિવાયના તમામ ધારાસભ્યોએ પૂર પીડિતોના રાહત અને પુનર્વસન માટે પોતાનો 1 મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે। વિધાનસભા સચિવાલયના કર્મચારીઓ પણ 1 દિવસનો પગાર આપશે। પાટણ, ચીફ ઓફિસર સામે ફરિયાદ। પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા અરજદાર સાથે કથિત ગેરવર્તણૂકના મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અરજદારનો આરોપ છે કે તેઓ ઘટનાનો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે ચીફ ઓફિસરે ઝપાઝપી કરી મોબાઈલ ફોન આંચકી જમીન પર પછારીને તોડી નાખ્યો હતો। પીડિતની ફરિયાદના આધારે પાટણ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। છોટાઉદેપુર દાહોદમાં વાઘ હોવાની પુષ્ટિ। છોટાઉદેપુર દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારોમાં છેલ્લા 17 મહિનાથી એક નર વાઘની સતત મૂવમેન્ટ નોંધાઈ રહી છે। વન વિભાગના જણાવ્યા મુજબ દાહોદથી છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટર વિસ્તારમાં વાઘની હાજરી જોવા મળી છે। ઝોજ, રતનમહાલ, કેવડી અને કુંડલ સહિતના વિસ્તારોમાં તેની હિલચાલ નોંધાઈ છે। ચોમાસામાં મોનિટરિંગ મુશ્કેલ બનતા વન વિભાગ કેમેરા ટ્રેપિંગથી નજર રાખી રહ્યું છે। ગામોના લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે। વરસાદ વચ્ચે મોકૂફ જીપીએસસી પરીક્ષા 1 ઓગસ્ટે યોજાશે। ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને કારણે 26 જુલાઈએ મોકૂફ રાખવામાં આવેલી જીપીએસસીની પરીક્ષા હવે 1 ઓગસ્ટે યોજાશે। જીપીએસસીના નવા કાર્યક્રમ મુજબ પરીક્ષા બપોરે 3 વાગે શરૂ થશે। 34 વિવિધ વર્ગોની ભરતી માટે યોજાનારી આ પરીક્ષા વરસાદ અને માર્ગ વ્યવહારની સ્થિતિને કારણે મુલતવી રાખવામાં આવી હતી। નવી તારીખ જાહેર થતાં ઉમેદવારોને તૈયારી માટે વધારાનો સમય મળ્યો છે। પાક નુકસાનના વળતરની માગ। કિસાન સંઘનો સીએમને પત્ર। રાજ્યમાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈને ભારતીય કિસાન સંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। સંઘે નુકસાનનો ઝડપી સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે। જમીન ધોવાણ અને ખેતરોના પુનઃનિર્માણ માટે વિશેષ સહાય પેકેજ, જમીન પુનઃસ્થાપિત કરવા તેમજ પાણીના વહેણમાં આવતા અવરોધો દૂર કરવા કાયમી આયોજનની રજૂઆત કરવામાં આવી છે। 4 સિસ્ટમ સક્રિય। 31 જુલાઈએ હવામાન વિભાગે ગુજરાતમાં 3 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે।
30 જુલાઈથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે અને આગામી 5 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીનું ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 4 હવામાન સિસ્ટમ સક્રિય છે. લોકસભામાં પ્રિયંકા ગાંધી લાઈવ. લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકારને ઘેરતા પેપર લીકની સમસ્યા અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે શું જરૂર હતી બાળકી પર અત્યાચાર કરવાની? દેશના યુવાનો પર પેલેટ ગન ચલાવવાની શું જરૂર હતી? અખિલેશ યાદવનો સરકાર પર પ્રહાર. લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સરકાર પર આકરા પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો, પ્રધાનનું બલિદાન આપીને વડાપ્રધાનને બચાવવામાં આવ્યા છે. અખિલેશે કહ્યું કે સરકાર યુવાનોના આંદોલન સામે ઝૂકી ગઈ હતી. તેમણે દાવો કર્યો કે આંદોલનમાં વિદ્યાર્થીઓ સાથે તેમના માતા પિતા પણ જોડાયા હતા અને આ આંદોલન દેશના અનેક શહેરોમાં ફેલાયું હતું. નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડમાં 206 તોલા સોનું ગાયબ. નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. લોકર તોડીને 2.67 કરોડ રૂપિયાના દાગીના ચોરી કરવાના આરોપમાં સંચાલક પિતા પુત્ર સહિત 4 લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની જાણ થતાં ગ્રાહકો પોતાના લોકરમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને અન્ય સામાનની ચકાસણી કરવા સેફ હાઉસ પર પહોંચ્યા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અંબાલાલની ડરામણી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઇંચ અને ક્યાંક 20 ઇંચ સુધી વરસાદની આગાહી છે. ખાસ કરીને 2 અને 3 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા છે. મોદી સરકારે બનાવ્યો નવો નિયમ. કેન્દ્ર સરકારે ખર્ચ ઘટાડવા અને વાહનોનો દુરુપયોગ રોકવા એક અધિકારી, એક સરકારી કાર નીતિ લાગુ કરી છે. નાણાં મંત્રાલયના નવા આદેશ મુજબ અન્ય મંત્રાલય, વિભાગ, પીએસયુકે, સ્વાયત્ત સંસ્થાનો વધારાનો ચાર્જ સંભાળતા અધિકારીઓને પણ બીજી સરકારી ગાડી નહીં મળે. હવે દરેક અધિકારી માટે માત્ર એક જ સરકારી કારની વ્યવસ્થા રહેશે. સરકારે આ નિયમનું કડક પાલન કરવા અને નકામા વાહનો સુરક્ષિત રાખવા સૂચના આપી છે. સંસદમાં પેપર લીક મુદ્દે હોબાળો ફરી સ્થગિત. સંસદમાં ભારે વિરોધ અને હોબાળા વચ્ચે લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. સ્પીકર ઓમ બિરલાએ ગૃહને શાંતિપૂર્ણ ચાલવા દેવા અપીલ કરી હતી, જ્યારે વિપક્ષે ચર્ચાની માગણી કરી હતી. બપોરે 2 વાગે પેપર લીક સંબંધી પબ્લિક એક્ઝામિનેશન સુધારા વિધેયક 2026 પર ચર્ચા થશે. આ ચર્ચામાં માટે 6 કલાકનો સમય નક્કી કરાયો છે, જેમાં રાહુલ ગાંધી ભાગ લેશે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.